કતારગામ વિસ્તારમાંથી 1.5 મહિના પહેલા પકડાયેલા સાયબર ફ્રોડ મામલો સામે આવ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે વધુ એક આરોપી પરેશ મોદીની ડીસાથી ઝડપી પાડ્યો છે। 9મા મહિનાની 24મી તારીખના રોજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામમાં એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે 25/9/2025ના રોજ એક ગુનો નોંધાયેલ હતો અને આ 52 નંબરના ગુનાના સામે 4 આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી। આ 4 આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ 174 બેંક અકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે 800 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેંક અકાઉન્ટમાં થયેલ છે। એના સિવાય જે મુખ્ય આરોપી હતો મિત શાહ, તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર, જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર, એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક અકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે। તો એટલે આ વર્ચ્યુઅલ નંબરથી અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એની પાછળનો જે માણસ છે એમનો અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર મિત શાહ અને એમની જે ટોળકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા। પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે QR કોડ બનાવીને એ લોકોને આપતો હતો સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ QR કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ 500 રૂપિયા આપતી હતી। એના સિવાય તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે પરેશ મોદીને અમે લોકો જ્યારે પૂછપરછ કરી તો ખબર પડી કે મિત શાહ સિવાય એ 64 બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એમનો મુખ્યત્વ એક જ કામ કરે છે, બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે QR કોડ બનાવીને સામેવાળાને આપવી। અને NCCRB પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે 36 કરોડ 65 લાખ રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક અકાઉન્ટની સામે।